કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 7 એડોલેસન્ટ સ્પીકની કોમ્પ્રિહેન્શન વિભાગ આપ્યો છે તેનું સોલ્યુશન કરવાના છીએ. સોલ્યુશનની પીડીએફ તમને સરળતાથી મળી રહે એટલા માટે ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જ્યાં તમને સાહિત્ય તેમજ વિડીયોની અપડેટ સરળતાથી મળી રહે. કોમ્પ્રિહેન્શનમાં ફર્સ્ટ આપેલું છે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી and fill in the details in this table. હવે આ ટેબલ આપણે કમ્પ્લીટ કરવાનું છે. ટેબલમાં કઈ કઈ વિગત છે એ જોઈ લઈએ. તો નેમ ઓફ પાર્ટિસિપન્ટ એટલે કે સમસ્યા જણાવનાર જે લોકો હતા તેનું નામ લખવાનું છે, એનો પ્રોબ્લેમ શું હતો, તેમને કોણે કાઉન્સેલિંગ આપ્યું હતું તેનું નામ, અને લાસ્ટમાં એડવાઇસ શું આપવામાં આવી હતી તે આપણે લખવાનું છે. તો ફર્સ્ટ પાર્ટિસિપન્ટ હતો જિગ્નેશ. જિગ્નેશનો પ્રોબ્લેમ હતો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો અભાવ હતો. તો તેને કાઉન્સેલર તરીકે મિસ્ટર બક્ષી હતા, અને મિસ્ટર બક્ષીએ જિગ્નેશને સલાહ આપી હતી કે પ્લાન ઓનલી ફોર 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક દિવસનું આયોજન કરવું અને તેને ફોલો કરવું તેવી સલાહ આપી હતી. સેકન્ડ પાર્ટિસિપન્ટ જે છે એ દિલશાદ હતી. દિલશાદનો પ્રોબ્લેમ હતો પિમ્પલ્સ, અને તેના કાઉન્સેલર હતા ડોક્ટર શાહ. ડોક્ટર શાહે સલાહ આપી હતી કે કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, ચામડીના સ્પેશિયાલિસ્ટને બતાવવું. થર્ડ પાર્ટિસિપન્ટ છે એ અંતિમ હતો. અંતિમને પ્રોબ્લેમ નહોતો, એને માત્ર જાણવું હતું કે કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી, કે રક્તદાતાને એચઆઈવી થઈ શકે છે. તો તેના કાઉન્સેલર હતા મિસ્ટર બક્ષી. મિસ્ટર બક્ષીએ એવું કહ્યું કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. એચઆઈવીના જે દર્દી હોય તેને લોહી આપવું એકદમ સેફ છે. ફોર્થ પાર્ટિસિપન્ટ જે છે એ હરીશ હતો. હરીશનો પ્રોબ્લેમ હતો ચુઈંગ ગુટખા, અને તેના કાઉન્સેલર મિસ્ટર બક્ષી હતા. મિસ્ટર બક્ષીએ સલાહ આપી હતી કે કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, જુદી જુદી પ્રવૃત્તિમાં મન પરોવી રાખવું, જેથી તેની જે આ આદત છે એ છૂટી જાય. કોમ્પ્રિહેન્શનમાં સેકન્ડ આપેલું છે કે ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ which prove these sentences wrong. પાઠમાંથી આપણે એવા વાક્યો શોધવાના છે કે જે અહીં આપેલા વાક્યને ખોટું સાબિત કરે. એક્ઝામ્પલ જોઈએ. જિગ્નેશ ઇઝ અ કોન્ફિડન્ટ બોય. જિગ્નેશ પોતાનામાં વિશ્વાસ ધરાવનાર છોકરો હતો. તો એક્ઝામ્પલ આપ્યું છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસનો અભાવ એ મારી સમસ્યા છે. તો તેના કારણે પહેલું વાક્ય છે એ ખોટું સાબિત થાય છે. બીજું વાક્ય છે જિગ્નેશ ફીલ્સ ધેટ હી યુઝિસ ટાઈમ પ્રોપરલી. જિગ્નેશ એવું અનુભવે છે કે તે સમયનો સદુપયોગ કરે છે. તો તેને ખોટું સાબિત કરતું વાક્ય થશે આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. પાઠમાં એવું આપ્યું હતું કે હું એવું અનુભવું છું કે હું મારો સમય બરબાદ કરું છું. થર્ડ છે મિસ્ટર બક્ષી એડવાઇઝડ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષીએ જિગ્નેશને લાંબા સમય માટેનું આયોજન બનાવવાનું કહ્યું. તો તેને ખોટું સાબિત કરતું વાક્ય થશે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ફોર્થ છે ધ ફેક્ટ ધેટ જિગ્નેશ કેન ફોલો હિઝ ટાઈમ ટેબલ એન્કરેજીસ હિમ. હકીકત એવી હતી કે જિગ્નેશ છે એ એના ટાઈમ ટેબલને ફોલો કરી શકતો હતો, અને એ એના ઉત્સાહ વધારી રહ્યું હતું. આ વાક્ય ખોટું છે. એ કયા વાક્ય પરથી સાબિત થશે? તો કે ઓનલી અ ફ્યુ મિનિટ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. હમણાં થોડી મિનિટ પહેલા જ તે કહ્યું કે તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી, જે તને નિરાશા અપાવે છે. ફિફ્થ સેન્ટેન્સ દિલશાદ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પિમ્પલ્સ. દિલશાદ તેના ખીલ વિશે સિરિયસ નહોતી. તો આ વાક્ય ખોટું કેવી રીતે સાબિત થશે? તો દિલશાદે કહ્યું હતું આઈ હેવ એપ્લાયડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. જો સિરિયસ ન હોય તો એ
ખીલ દૂર કરવા માટે ક્રીમ લગાવે જ નહીં. સિક્સ્થ સેન્ટેન્સ, ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ. તરુણ વયના લોકો રક્તદાન કરી શકે છે. તો ત્યાં વાક્ય આવશે, બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. તમારા જેવા વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે નહીં. સેવન્થ સેન્ટેન્સ, બ્લડ ડોનેશન ટુ HIV પેશન્ટ ઇઝ ડેન્જરસ. HIV પેશન્ટને રક્તદાન કરવું ભયજનક છે, ડેન્જરસ છે. તો તેને ખોટું સાબિત કરતું વાક્ય થશે, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એઇથ સેન્ટેન્સ, હરીશ હેબિટ ઓફ ચૂઇંગ ગુટકા હેઝ મેડ હિઝ teeth strong. તો આ વાક્યને ખોટું સાબિત કરનાર વાક્ય છે, because of this habit my teeth are spoiled. આ આદતના કારણે મારા દાંત ખરાબ થઈ ગયા છે. નાઇન્થ, engaging oneself in different activities can't help in getting rid of bad habits. કોઈ પ્રવૃત્તિમાં મગ્ન રહેવાથી ખરાબ આદતમાંથી છુટકારો મળતો નથી. તો એ વાક્યને ખોટું કરશે, keep your mind engaged in different activities. I am sure you will be able to get rid of this habit. થર્ડ આપેલું છે, complete the dialogue between Mr. Bakshi and Jignesh using appropriate responses with the help of lesson. Work in pairs and enact it in the class. મિસ્ટર બક્ષી અને જિગ્નેશ વચ્ચે જે સંવાદ થયો હતો એ પાઠને આધારે આપણે કમ્પ્લીટ કરવાનો છે. જિગ્નેશ said, sir, I lack self-confidence. I can prepare a timetable but cannot follow it. What should I do? મિસ્ટર બક્ષી આન્સર આપે છે, tell me, how many days do you plan for, Jignesh? જિગ્નેશ, તું કેટલા સમય માટે આયોજન કરે છો? તો જિગ્નેશે રિપ્લાય આપ્યો હતો, I go for monthly planning. હું મહિનાનું આયોજન કરું છું. તો મિસ્ટર બક્ષી કહે છે, you should not set a difficult goal and you should be practical. Jignesh said, you mean I should plan for a week? Mr. Bakshi said, no, not even for a week. Plan only for one day and try to follow it. Jignesh asked. જિગ્નેશે પૂછ્યું, do you think it will build confidence in me? Mr. Bakshi said, yes, certainly. Follow your timetable for some days. It will give a boost to your confidence. Fourth, answer the questions. પ્રશ્નોના જવાબ આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, why was the video conference arranged? વિડિયો કોન્ફરન્સનું આયોજન શા માટે થયું હતું? તો આન્સર થશે, the video conference was arranged for teenagers to discuss their problems with well-known counselors of Gujarat. વિડિયો કોન્ફરન્સનું આયોજન તરુણ લોકો માટે થયું હતું કે જેનાથી તેઓ પોતાની સમસ્યા છે એ ગુજરાતના જાણીતા એવા કાઉન્સેલર સાથે શેર કરી શકે અને સમાધાન મેળવી શકે. સેકન્ડ છે, who arranged the video conference? વિડિયો કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું હતું? What was the subject of the conference? અને કોન્ફરન્સનો સબ્જેક્ટ શું હતો? તો આન્સર થશે, Youth Club Ahmedabad arranged the video conference. The subject of the conference was What's the way out? Third question છે, what did Dilshad want to know? દિલશાદ શું જાણવા માંગતી હતી? Dilshad wanted to know how to get rid of her pimples. દિલશાદને ખીલથી છુટકારો કેવી રીતે મળે તે જાણવું હતું. ફોર્થ છે, explain the meaning of the slogan. અહીં એક સ્લોગન આપ્યું છે, તેનો મિનિંગ આપણે સમજાવવાનો છે. સ્લોગન છે, નો એડ્સ ફોર નો એડ્સ. અહીંયા નો એટલે જાણવું થશે, જ્યારે આ નો એટલે નહીં. તો એક્સપ્લેનેશન છે, the slogan means that teenagers should know everything about AIDS so that they do not acquire this disease. કે સ્લોગનનો અર્થ એવો થાય છે કે વિદ્યાર્થીઓએ એઇડ્સ વિશે સંપૂર્ણ માહિતગાર થવું જોઈએ, જેના કારણે તેઓ તેનાથી બચી શકે. ફિફ્થ ક્વેશ્ચન છે, why is blood donation safe?
રક્તદાન શા માટે સુરક્ષિત છે? બ્લડ ડોનેશન ઇઝ સેફ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ્ડ. રક્તદાન એટલા માટે સુરક્ષિત છે કે તેમાં જે સાધનો વપરાય છે તે જંતુરહિત કરવામાં આવે છે. સિક્સ્થ છે, હાઉ કેન હોબીઝ હેલ્પ યુ? તમારા શોખ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? હોબીઝ keep our mind engaged and help us to get rid of our bad habits. શોખ છે એ આપણા મનને પ્રવૃત્તિશીલ રાખે છે અને તેના કારણે આપણે ખરાબ આદતથી છુટકારો મેળવી શકીએ છીએ. ફિફ્થ આપેલું છે, find out the answers for the questions and discuss them with your friends and teachers. હવે તમારે અહીં સમસ્યા જે છે એ અને તેનો ઉપાય શું છે એ લખવાનો છે. થિંગ્સ ધેટ મેક મી એંગ્રી. અહીં તમારે એવી વસ્તુ લખવાની છે કે જે તમને ગુસ્સો અપાવે છે. તેની સામે એ પરિસ્થિતિમાં તમે શું કરો કે જેથી શાંત રહી શકો? તો ગુસ્સો અપાવે એવી પહેલી પરિસ્થિતિ આપણે લખી શકીએ કે વેન માય ફ્રેન્ડ્સ મેક ફન ઓફ મી. જ્યારે મારા મિત્રો મારી મજાક ઉડાવે છે. તો એવી પરિસ્થિતિમાં તમે શાંત રહેવા શું કરશો? આઈ સ્ટાર્ટ ઇગ્નોરિંગ ધેમ. હું તેઓને લક્ષ નહીં આપું, તેને ધ્યાનમાં નહીં લઉં. સેકન્ડ, વેન આઈ એમ પનિશ્ડ ઇવન વેન ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ. જ્યારે મારો કોઈ દોષ ન હોય છતાં પણ મને સજા કરવામાં આવે ત્યારે ગુસ્સો આવે છે. તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો કે આઈ ટેક અ ડીપ બ્રેથ એન્ડ કીપ ટેલિંગ માય સેલ્ફ ધેટ આઈ વિલ પ્રૂવ ધેટ ઇટ વોઝ નોટ માય ફોલ્ટ. એવા સમયે હું ઊંડા શ્વાસ લઈશ અને મારી જાતને કહ્યા કરીશ કે હું એક દિવસ સાબિત કરી દઈશ કે આ મારો દોષ નહોતો. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તેમજ આ યુનિટની PDF તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. થેન્ક યુ.